क्या સુધી સહન કર્યો ક્યાં સુધી સહન કર્યો કિયા ચીડી કરી કોઈને પિતમર સાગરો મારે દિલડાણી વાત કરી કોઈને પિતમર સાગરો મારા
દીકરા તું રુદન ના કરી આ તો જગતની રીત છે તારે સાસરે તો જવું પડશે સાસરીએ જાજે સાસુ સસરાની સેવા કરજે અને પોકરણ ઘરનું નામ અમર રાખજે દીકરા તું સાસરીએ જા કે રમતા રુદન કહેવાનું ગડપણની લાકડી નથી તારી પાસે શા માટે જીવતર જીવે છે બસ કરો મહારાજા ઘણું થયું હવે બસ કરો એ તો દીકરીનો બાપ હોય એને ખબર પડે અને ખબર તમને ક્યાંથી પડે આ મારા કાળજાના ખડકાને હું સાસરે વરાવું છું એને સુખ રૂપે રાખજો મહારાજા તેને મેળા ટાણા ના મારતા એક દીકરીનો બાપ તમારી આગળ માફી માંગે છે મને માફ કરો અને મારી દીકરીને પણ માફ કરજો મહારાજા માફ કરજો ખરેખર વાલા કરવાનું રહેવા દો રાજા વાલા હતા પરંતુ વેરી બન્યા વાલા હતા પરંતુ વેરી બન્યા હવેથી તમારી દીકરી આ સગુણાને પોકરણ કરીને જાળવા જોવા એ સંભવની વાત છે અરે હા ભલે મને તો ખબર હોય કે સગુનાનો સગો ભાઈ નથી તો મેં મારા દીકરાનો વ્યવહાર સગુના સાથે કદાપી ના કર્યો મહારાજા કોણ કે છે સંસારમાં સગો ભાઈ ના હોય તો કાકા કટો મામા મોસાળ ધર્મના ભાઈ બની તેની જોડીના ચાર ફેરા ફરવી ચાર હોવી સાસરિયાની વાત એના સિદ્ધાવે મહારાજા અરે હા ભલે કાકા કુટુંબ મામા મોસાળ ધર્મના ભાઈ બની તેની ચોરીના ચાર ફેરા ફેરવી જવતર ભૂમિ સાસરે તો બનાવે છે પરંતુ એ તો મિલકતના વારસદાર થવા માંગે અરે સગા ભાઈ જેવો સ્નેહ આ દુનિયામાં બીજો કોઈ જ નથી અરે જેમ ગોર વિનાનો કંસાર મોરો લાગે છે તેમ આ બેનને ભાઈ વિનાનો સંસાર સોનો લાગે છે આજ આપણે અંદર નથી સમજાતી તો ઠીક છે ધ્યાન સાથે વિદાય આપો બહુ સરસ Thank you.
Thank you.